બ્રેકફાસ્ટ, ડિનર કે લંચમાં ખાઈ શકાય તેવી પ્રોટીન અને વિટામિનથી ભરપૂર ફક્ત 2 થી 3 ટીપા તેલમાં આજે આપણે પાલક પૌવા ટિક્કી બનાવીશું. આ ટિક્કી એટલી હેલ્ધી અને એટલી ટેસ્ટી બનશે, તો ચાલો બનાવીએ. તો પાલક પૌવા ટિક્કી બનાવવા માટે 1 કપ જેટલા પૌવાને સારી રીતે ધોઈને 5 મિનિટ માટે પલાળી દઈશું અને 1 બંચ પાલકનો લઈ લઈશું અને સારી રીતે સાફ કરી લઈશું અને ધોઈને એકદમ ઝીણો ચોપ કરી લઈશું. પાલકનું એકદમ ઝીણું કટિંગ તૈયાર છે. હવે પૌવાને છૂટા કરીને એક બાઉલમાં એડ કરી લઈશું. કટ કરેલો પાલક એડ કરીશું, લીલા સમારેલા ધાણા એકદમ ઝીણું ચોપ કરેલું, અડધો કપ જેટલું ગાજર ઝીણું ચોપ કરેલું, કેપ્સિકમ 2 ચમચી જેટલી, આદુ મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને કાળા મરી પાવડર એડ કરીશું. ચપટી એવી ખાંડ અને 3 બાફેલા બટેકાને આ રીતે મેશ કરીને એડ કરી લઈશું અને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો તૈયાર છે. પાણીવાળા હાથ કે પછી તેલવાળા હાથ કરીને આ રીતે ટિક્કીનો શેપ આપી લઈશું અને આપણી બધી ટિક્કી આ રીતે તૈયાર છે. હવે એક પેનની અંદર 2 થી 3 ટીપા તેલ એડ કરી લઈશું અને આ ટિક્કીને આ રીતે આપણે સેલો ફ્રાય કરી લઈશું. તમે ડીપ ફ્રાય કરી શકો છો, એર ફ્રાયરમાં પણ કરી શકો છો અને ઓવનમાં પણ બેક કરી શકો છો. તો આ રીતે બંને સાઈડથી સરસ એવો કલર આવે ને ત્યાં સુધી આપણે 5 થી 7 મિનિટ સુધી સરસ રીતે કૂક કરી લઈશું. આપણી ટિક્કી તૈયાર છે અને આ ટિક્કી તમે બાળકોને લંચ બોક્સમાં પણ ચટણી કે કેચઅપ સાથે આપી શકો છો. અને બ્રેકફાસ્ટમાં બીજી કઈ રેસીપી જોવા માંગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.